ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગની અંદર. આજે રવિવાર છે તો બધા શાંતિથી ઉઠ્યા હતા અને દિવસ પણ ઉગી ગયો છે અને મોર્નિંગનો વ્યૂ તમે જોઈ શકો છો ફાર્મ ઉપર. દોણા નાખ્યા ને એટલે પક્ષી આવી જશે ખાવા માટે અને પોણી તો 24 કલાક એમના માટે ચાલુ જ હોય છે. અને આપણે બહુચરાજી જોઈએ ને એટલા મોર ગમી જતા ને તો લાયો તો એમને ફાઉન્ટેન ઉપર લગાવી દીધા છે. અત્યારે સવારે ઉઠ્યા ને એટલે થોડું થોડું મેન્ટેન કરવું પડતું રહેશે. જેમ કે આપણે ઝાડ નીચે છે ને તો પત્તો પડે છે તો પત્તો સાફ કરવા પડે છે, પછી પોણીની જરૂર પડે તો પોણી અંદર અંબોળવું પડે, દોણા નાખવા પડે. એ બધું પણ કરવાની મજા આવે છે. એ બધો પક્ષીઓની સેવાય થાય છે અને મજા આવે છે. ઘરનું કામ બધું પૂરું થઈ ગયું છે અને ઘરનું કામ પૂરું કરતાં કરતાં 9 વાગી ગયા છે. 9 વાગ્યા એટલે તો સુરત દાદા તો માથા આવી ગયા છે ને તડકો જોરદાર ચાલુ થઈ ગયો છે. પણ આપણા મેન્ટેનન્સનું કામ કરવાનું છે, એ કરી લઈએ. રોજ સવારે આ કરવું જ પડે છે. આમ તો ખાસ પત્તા ના પડવું, પણ અત્યારે પત્તાની પડવાની સિઝન છે અને ઝાડ ઉપર જ છે આપણે, એટલે કંઈ જાજુ કરવું નહીં પડતું, ફક્ત પત્તો વેણવા પડે છે. અને કદાચ પોણી ઓછું થઈ ગયું હોય તો જે મેન આ મોટું કુંડું છે ને એની અંદર પોણી ભરવાનું રહે છે. બાકી બીજી તો એટલી બધી માથાકૂટ નહીં હોતી હોય એની અંદર. પત્તો વેણવામાં કેટલી 2 મિનિટ ફક્ત, વધારે કોઈ લાગતું નહીં. અને અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો ને અને આપણા ફાર્મમાં ઝાડ બહુ છે તો તમે નહીં માનો, દરેક ઝાડે ઝાડે પક્ષીઓ માળા કરવાનું ચાલુ કરી દીધું. ઝાડે ઝાડે તો કરીશું, પણ અહીંયા આપણું જે શેડ છે ને એમાં તમને બતાવું થોડી વાર પછી તો કેટલો મોટો માળો બનાવી દીધો ચકલી ગઈ. આવો આમ રજા સાથે મદદ કરો. આજ તો તમે આમાં પાણી ભરી દો કુંડામાં. થઈ જ પત્તા તો વેણાઈએ જ એ નેચરના કુંડા બધે આંબળવું પડે ને. ચકલો પાણી પીવે એટલે ઓછું ના થાય. આપો જે મોટર અડધી બાયલા અડધી બસ ચકલો તો વેણાઈએ છે. એમાં આવી છે મદદ કરો આજ તો. બોલ પહેલાં બસ લઈ આવો. એને કાલથી પરીક્ષા ચાલુ થાય છે તો પરીક્ષાની તૈયારીઓ ચાલુ છે જોડે જોડે. તમે આપણો આગળનો વિડીયો જોયો હશે તો તમને ખબર હશે કે આપણે વચરાજ દાદાથી જે આખું મીઠું આવે છે એ લાવ્યા હતા. તો એ જે મીઠું છે નારિયેળીનું જે આજુબાજુ આ ગોળ રાઉન્ડ બનાવેલું છે એની અંદર નાખવાનું છે. તો આજના દિવસમાં એ કામ પણ પૂરું કરવાનું છે. જે કચરો આડો ઉગ્યો છે એ સાફ કરી અને આની અંદર મીઠું આપણે આજે નાખી દેવાનું છે. નારિયેળી આવું સરસ થઈ જશે. વિચારી નથી કે આટલી ઝડપી ને આટલી સારી થશે, પણ બહુ મસ્ત થઈ જઈએ. 2 વર્ષમાં તો આ સંતરાઈએ પણ એટલો બધો વિકાસ કર્યો છે. લાયા ને એટલે આવડી હતી આ સંતરી. અત્યારે તમે જોઈ શકો છો ચેવડી મોટી થઈ ગઈ છે અને 12 મહિના સંતરો આવતો જ રહેશે. અત્યારે ઉપર તો ઓરેન્જ સંતરા તમને દેખાતા હશે અને બીજા નવાય આવવાનું ચાલુ થઈ ગયા છે. અને હવે આગળ જાંબાની સિઝન આવી રહી છે તો જાંબા ઉપર તમે મોર જોઈ શકો છો કેટલું બધું આવી જશે. બહારનું અમુક વાળવાનું બાકી છે પણ ધૂળ બહુ ઓછી, તો પછી હવે આપણે પહેલાં પોણી ચોટી જઈશું. અને અમુક પ્લાન્ટ એવા છે જે નવા વાયેલા છે એમને ડેલી પોણી પણ આપવું પડે છે, તો એમનું પાણી પણ આપીએ. પ્લાન્ટ મોટા થયા ને એના પછી જે મજા આવે છે ને એટલી મહેનત એમના જોડે કરવી પડતી હોય છે. ડેલી પોણી આપવાનું, એની મેન્ટેનન્સ રેગ્યુલર કરવું પડતું રહેશે.
તડકો વધારે પડતો હોય છે અને પાણી જલ્દી સુકાઈ જતું હોય છે અને પ્લાન્ટન પાણી પણ જરૂર વધારે પડતી હોય છે. એટલા માટે આપણે મલ્ચિંગ કરેલું છે જે નેટ છે એની અંદર બહુ બધા પત્તા ભેગા અંદર કરી અને નખાતી જેથી કરીને જલ્દી પાણી ના સુકાય અને પાણીનું જે ભેજ છે એ અંદર બને. પત્તો તો પાણી પટે છે ને એટલે તો પત્તો ફ્રેશ લાગે છે તમે એકદમ નળિયાઓ જઈને લઈ લીધી અને એમને પોણી સોટવાનું ચાલુ કરી દીધું છે. એ પોણી સોટશે અને હું પાછળ વાળવાનું ચાલુ કરી દઈ જોડે જોડે. અત્યારે ખરા તડકે પોણી સોટ્યું ને એટલું આમ એકદમ વાતાવરણ જોઈને ઠંડુ થઈ ગયું ને એવું લાગે. મોર મસ્ત નહીં લાગતા કબૂતર ઉપર ચોટાડે મમ્મી એવું લાગે છે જોડે હાથું ખૂબ ફરતી થઈ ગઈ. બહુ ચકોલે પીવાતી એ નહીં આ તો ઘણા દાડાથી પાણી નહીં પડે ને તો બધા પ્લાન્ટને પાણી પી દઈએ. લેબુને એવું લેબુ આવવાનું ચાલુ થઈ જશે ને લેબુને થોડું પાણી પડી જાય તો જલ્દી મોટો થાય. મેઠો લેબડો જો નતો થતો ને એટલે એક નતો થતો નવું બાજુમાં ઉગ્યા છે જુઓ 2-3 ઉગ્યા છે. ફાર્મમાં જેટલા પ્લાન્ટ હતા એ બધા જ પ્લાન્ટોનું પાણી પીવડાવી દીધું છે અને હવે જે છે ફક્ત વગણું વાળવાનું બાકી છે અને વગણામાં પેલી બાજુ જે છે એ પત્તો નહીં આ બાજુ જ પત્તો છે તો બસ આટલું વાળી દઈએ. રસોઈ બનાવવાનું આવું ચાલુ કર્યું છે. રસોઈમાં આજે ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે. બહુ ટાઈમ પછી આજે ડુંગળી બટાકા બનાવી રહ્યા છીએ. જોડી રોટલી અને રસ ઓમ જોશે ગોમમાં રસ લેવા માટે આજે રવિવારનું રસ રોટલી અને ડુંગળી બટાકાનું શાક. તો ફટાફટ શાક બનાવી દઈએ, લોટ બોધી દઈએ અને રસોઈનું જે કામ છે એ પૂરું કરી લઈએ. લોટે બંધાઈ ગયું, રસોઈ આવી ગયો છે અને શાકે બની રહ્યું છે. શાક બસ હવે તૈયારી જ છે ચડી જવાની. પછી રોટલી બનાવી ખાવા બેસી જઈએ. મનુનું અમને બેનો રસ બહુ ભાવ. ખૂબ ભાગ્ય જેવું હોય જેને રસ ઓછો ભાવતો હોય તો શાંતિથી બાકી થોડું પોતુંની ઘરમાં બાકી છે પૂરું કરી દઉં ત્યાં સુધી શાકે ચડી જશે. બરાબર થયા છે અને ઘરનું બધું કામ પૂરું થઈ ગયું જમવાનું ને અને આપણા ફાર્મ ઉપર ફેમિલી ફોટોશૂટ માટે આવ્યા છે. ગામમાંથી જ છે તો એ લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે. વાગ્યા છે અને ચા બા પી ફ્રેશ થઈ ગયા અને જેવા બહાર આવ્યા એટલે કાકા નિશુન મિતુને આવેલા છે. આવો ઈશુબેન, મિતુ આવો, કાકા આવો. હર મહાદેવ. મજામાં? 6 વાગી જશે અને વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. કાકો નિશુને બધો બેઠો છે પણ આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે કેમ કે પછી રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય ને આપણો ટાર્ગેટ હતો આજે આ કામ પૂરું કરવાનું તો આ પૂરું કરશું. ફુદેડો જે છે અને લસણ એ રહેવા દેશું અને આજુબાજુ બાકીનો જે કચરો છે એ બધું સાફ કરી દઈશું આળો અને પછી થવામાં થોડી માટી કરી દઈશું. વચ્ચે ગોળ રાઉન્ડ જે બનાવીએ એમાં આપણે મીઠું નાખવાનું છે. ખાવસ પણ દાંતેલું પકડતા હાથમાં કમોડીને તો બધું જ આપે છે પકડતો જો તો પેન પકડે આ બે સેમ જ છે રહ્યો. હા તો ઈશુબેને આવી જશે મદદ કરવા તો હાલ ફટાફટ બધું કામ પૂરું થઈ જશે નહીં. જબરજસ્ત
બક્ષીબેન ચાલે જો તો ઉકેળ બચ્યું જો તો ઉકેળ બચ્યું જોરશું જ નહીં કે હું કેળો બધો નવા લાવીએ તાણે આ 2 સાલની બધું ઉકેળ બધો પડે તો કે પોઈલા કો ત્યાં જ નહીં દોરાળો પાછું ખાડો ચાલશે ને હજી કરવો થોડું થોડું કર અને આ ગેપ થોડી ઓછી કરવી ને ના ગેપ તો એવડી જોઈએ જશે જ ને તો એમ થોડું ખર્ચું કરી દઉં લીધા મિતુ અંક કાકાને ઘરે જતા રહ્યા અને જાજા હાથ રડ્યો હમણાં એ લોકોએ મદદ કરી તો ફટાફટ આપણું નારિયેળીની આજુબાજુ જે કચરો હતો એ ફટાફટ સાફ થઈ ગયો અને હું હેલ્પ કરી રહ્યો સાથ તો મમ્મીની અને આજુબાજુ થળિયામાં છે ને આપણે ગેમેશમ પાવડર નાખી દીધું છે મતલબ ઉધઈની દવા નાખી દીધી જેથી કરીને ઉધઈ ના આવે નારિયેળીમાં ઉધઈ જલ્દીથી લાગી જતી હોય છે અને નારિયેળી સુકાઈ જાય પછી એટલે અમુક ટાઈમે આ પણ ટ્રીટમેન્ટ નારિયેળીમાં કરતું રહેવું પડે છે હા બસ એ રીતે મસ્ત બધું એટલે સરખું કૂટજો હું હા બનાવેલી નારિયેળની આજુબાજુ આપણે ટીકોએ કરી દીધો છે અને મસ્ત કૂટી અને બહુ બરાબરનું ફિટ કરી દીધું છે અને આજુબાજુ સારીએ કરી દીધી છે હવે પોણી છોટી દઈએ એટલે જે માટી છે એ બધી કમ્પ્લીટ ફિટ થઈ જાય અંદર સુધી ઉતરો બેટા તો ફિટ થઈ જાય ને એકદમ મસ્ત પછી મેઠું ભરી દઈએ એટલે કમ્પ્લીટ નારિયેળી 12 મહિના શાંતિ આવે આપણે છે ને નારિયેળીની આજુબાજુ એક મસ્ત ડેકોરેશન કરવાનું એ વિચાર્યું છે આજે ટેકરો કર્યો છે ને એના ઉપર જે પેલા ગોળ પથ્થર આવે છે મોટા મોટા એ ગોઠવી દઈશું અને વચ્ચે જ્યાં સારી છે ને એમાં મસ્ત ફૂલવાળા પ્લાન્ટ હોય ને નાના નાના એને લગાવવાનો વિચાર છે હવે ખબર નહીં મુરત શાણા આવે છે જાણે થાય તારે કરવું તો સચ ફાઇનલ જ છે આ લહણનું કાઢવાનું નહીં છે એ લાલ ના શેપ આપવામાં તો હું શું કરું આપણે પેલું ગોળવાનું નહીં છે ગોળ પેલું ભાત્યા જેવું લેલા જેવું એનાથી મસ્ત કમ્પ્લીટ શેપ આપી દે ચારે બાજુ કમ્પ્લીટ આ નારિયેળી ગોળે મોળે મસ્ત શેપ આપવાનું વધારે પછી પડે કેટલામ નફો પડે મેં જય બે શાંતિથી બેઠા છું ઓમને નળીવાળું કરી દીધી અને હાથ પગ ધોવા જતો રહ્યો છે અને નારિયેળીનું જે કામ હતું એ આપણું પૂરું થઈ ગયું છે પહેલાં તમે જોયું હતું શેવું હતું અને અત્યારે શેવું થઈ ગયું છે અને ટેકરોએ કરી દીધું આજુબાજુ પોણીએ ભરી દીધું છે મેઠું નોખવાનું બાકી છે એ કાલે નોખીશું આ હુકાય એટલે સાથે શેતુર ખાવાની તો બધું કામ પૂરું કરીને હવે હું નોમ બંને જઈ રહ્યા છીએ ખેતરમાં શેતુર ખાવા માટે પાક્યા સુધી જોયા છે ને હું જોઈને ખાઈને જો થોડો એવું તો આપણે એટલે જ તું કીધું કે મમ્મી આપણે લેવા જઈએ ચલો તો ખાઈ આવીએ શેતુરે બાપા દેખો એમ લે બેટા ને એની જ છે શેતુરી હજી 12 મહિના જ થયા છે વાય એટલે બહુ શેતુર નહીં આવ્યો અને આવ્યો તો એ ઉપરથી થોડો ઘણો વદરો ખાઈ જશે હાજર નહોતો કાલે બહાર જતો તે
પણ નીચે નીચે શું તો વેણી લેજે. હા અમે હું જુગાડ કર્યો, ખિસ્સામાં લોટો મૂકી દીધો સીધો વેણી લોટામાં. તો શેતર વેણા સૌ વેણે જાય છે, ખાધે જાય છે. શેતર જોઈને મને મોઢામાં પાણી આવી ગયું. પાકો નખવાનો કાચો ખાઈ એવું આ હેડા ઉપર આપણો શેતુરી છે, એપલ બોર છે અને જોમફળી છે. એપલ બોરને ખબર નહીં, અત્યારે સિઝન નહીં તો એ ફ્લાવરિંગ ચાલુ થયું છે. અને જોમફળીનું તો જોમફળી આવ્યો છે અને ખાસો બધા ફૂલાઈ આવ્યો છે. જોમફળી ખાસો બધો આવી જશે. અંદરની સાઈડે બહુ બધો છે. ઉપર એ મોટો મોટો થયો છે જોમફળ તો. તો ડાળી ગયો શું તે ઘણો બધો જુમીએ વેણે આટલો. ફટાફટ વેણી કાઢ હેડ. તો જઈએ અંદર થવાયું રોધવાનું નહીં બેટા. અને કાલ તારે એક્ઝામ છે એટલે તૈયારી નહીં કરવાની. પાટો ઓછી કાઢ્યો લીધો અને હું અમને બે ઘેર જઈએ છીએ શાંતિથી આખો લોટો ખાઈ ભરાઈ લેશું. આખું ભરાઈ જાય. ખાઈ જશું તે પછી તો આજની બેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ હેરફોલ વધારે થતો હોય તો રેગ્યુલર હેર કેર કઈ રીતે કરવી. હેર કેર કરવી રેગ્યુલર બહુ જરૂરી હોય છે, કેમ કે રેગ્યુલર હેર કેર ના કરીએ તો હેરફોલનું જે પ્રમાણ હોય છે ધીમે ધીમે વધતું જાય છે. અઠવાડિયામાં 2 વાર જ હેર વોશ કરવા, વધારે હેર વોશ ન કરવા. અઠવાડિયાની અંદર 1 થી 2 વાર હેર ઓઇલ મસાજ કરવી પણ બહુ જરૂરી હોય છે. જો તમે રેગ્યુલર ઓઇલ મસાજ કરશો તો પણ તમારા હેર જે હોય છે તે હેલ્ધી થશે અને સ્કેલ્પ હેલ્ધી રહેશે, તો હેરફોલ પણ ઓછું થશે. અઠવાડિયામાં 1 વાર ઓનિયન જ્યુસ લગાવવાનું રાખો, જેના લીધે હેરફોલનું પ્રમાણ પણ ઓછું થશે. ઓઇલ મસાજ જે કરો એની અંદર તમે કોકોનટ ઓઇલ અને આલમંડ ઓઇલ અથવા તો કસ્ટર્ડ ઓઇલનો યુઝ કરી શકો છો. કોકોનટ ઓઇલ અને કસ્ટર્ડ ઓઇલ એની અંદર વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરી અને તેનાથી જો મસાજ કરશો તો તે પણ તમારા હેરફોલને કંટ્રોલ કરવામાં હેલ્પ કરશે. આ રીતે જો રેગ્યુલર હેરની કેર કરશો તો તમારો હેરફોલ બિલકુલ ધીમે ધીમે ઓછો થઈ જશે. ફ્રેન્ડ્સ, આજના દિવસમાં આપણે જે કામ નક્કી કર્યું હતું એ બધું પૂરું કરી દીધું અને અહીંયા આપણા વિડીયોની એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વ્લોગમાં. બાય બાય.